લાઇબ્રેરી વગરનું ગામ એને હું વિધવા ગામ કહું છું, વૈધવ્યવાળું ગામ. લાઇબ્રેરી વગરનું ગામ એટલે અનાથ ગામ. તો લાઇબ્રેરી બહુ મોટી ખોટ પૂરી કરે છે ગામડાની. એક ગામને જીવંત બનાવે છે. એક ચોપડી વાંચીને બીજો માણસને કહે કોઈ કે મેં આ ચોપડી વાંચીને તમારે પણ વાંચવા જેવી છે, ત્યાં લાઇબ્રેરીનું અસ્તિત્વ વસૂલ થઈ જાય છે. એ વસૂલ થાય એવા લાઇબ્રેરિયન મળે. મેં જોયા છે એવા લાઇબ્રેરિયન. મેં એકની તો વાત કરી, જયંત મેઘાણી. તો એવા લાઇબ્રેરિયનની પણ શોધ ચલાવવી પડશે કે જે પોતે વાંચવામાં રસ લેતો હોય. રાંદેરમાંથી કોઈને કોઈ એવો વાચક પસંદ કરવાનો કે જેને નવરો બેઠો હોય તો વાંચવાનું ગમે, તેવો માણસ લાઇબ્રેરી ચલાવશે બરાબર. એ કહેશે કે તમે નવી ચોપડી હમણાં આવી છે, તમે વાંચી, આ ચોપડી હું તમને આજે આપું છું, વાંચીને પાછા લાવજો. એ લાઇબ્રેરીને લીલી લાઇબ્રેરી બનાવે છે અને ડાયનેમિક બનાવે છે. તો આવું બને રાંદેરમાં તો મારા જેવા રાંદેરીને બહુ આનંદ થાય. હું બધે દુનિયામાં મફત ફર્યો, કોઈ પણ જાતના એક પૈસો ખર્ચ્યા વગર દુનિયા આખી જોઈ છે મેં. તો રાંદેરમાં લાઇબ્રેરી ન હોય એની કલ્પના પણ હું કરી શકતો નથી. રાંદેરમાં લાઇબ્રેરી હોય અને આટલી ડાયનેમિક હોય. એ જીવંત લાઇબ્રેરી અને મરેલી લાઇબ્રેરીમાં ફેર છે. મરેલી લાઇબ્રેરીમાં કાચના કબાટમાં પુસ્તકો કેદ થયેલા હોય છે. એકાદ વખત કબાટનું બારણું ખુલે ત્યારે દરેક પસંદ થાય છે કે મને હમણાં સ્પર્શ કરશે લાઇબ્રેરિયન અને મને આપશે પેલાને. પણ તરત કાચના કબાટનું બારણું બંધ, કાચનું બારણું બંધ થાય છે અને પાછું પેલા પુસ્તકને નિરાશા સાંપડે છે કે ભાઈ મને તો કોઈ લઈ નહીં ગયું. તો આ લાઇબ્રેરીનું સૌંદર્ય છે અને એની ખોટ આજે રાંદેરમાં પૂરી થાય છે એનો મને આનંદ છે. 26મી જાન્યુઆરીનો દિવસ છે. તો મને એમ થાય છે કે હું મારી શુભેચ્છા પાઠવું. આ જે નવી ટીમ વર્ક પેદા થયું છે રાંદેરમાં મોટી ફળીમાં, એ જ્ઞાનોદય વાંચનાલયનું પરિણામ હશે. કારણ કે જ્ઞાનોદય વાંચનાલયમાં એક મુસલમાન વાંચવા આવતા હતા. તે એટલા બધા ધ્યાનથી વાંચે કે આપણને એને ડિસ્ટર્બ કરવાનું મન નહીં થાય, કદી મૌન તોડે નહીં. એવા એક ચાચા આવતા હતા, મને યાદ છે બરાબર. જ્ઞાનોદય વાંચનાલયમાં નાની પાટલી પર બેસીને વાંચતા અને કલાકો સુધી વાંચતા. એ મુસલમાને જેટલો લાભ લીધો છે તે તો કોઈ હિન્દુએ પણ લીધો નથી. બધા જૂના સ્મરણો ક્યાં ઉખેડવા. બાકી એટલા બધા મને યાદ છે હજુ સુધી. ત્યાં એક ભીતચિત્ર હતું, તેમાં ટાગોરની પંક્તિઓ લખેલી હતી. પંક્તિઓ મને યાદ છે. એમાં એવું લખેલું હતું, ગોડ સિક્સ કોમરેડ્સ એન્ડ ક્લેમ્સ લવ. ગોડ સિક્સ કોમરેડ્સ એન્ડ ક્લેમ્સ લવ. ભગવાન મિત્રો ઈચ્છે છે અને પ્રેમ ઈચ્છે છે, મિત્રોનો પ્રેમ ઈચ્છે છે. ધી ડેવિલ એટલે દાનવ, ડેવિલ સિક્સ સ્લેવ્સ એન્ડ ક્લેમ્સ ઓબિડિયન્સ. કિશોરભાઈએ પણ આ શબ્દ વાંચ્યા છે પણ મને તો યાદ છે આજે પણ. ધી ડેવિલ સિક્સ એટલે માગે છે. ધી ડેવિલ સિક્સ સ્લેવ્સ એ ગુલામી ઈચ્છે છે, ક્લેમ્સ ઓબિડિયન્સ. આ જોરદાર પંક્તિઓ ટાગોરની લખેલી હતી અને ભીત પર લટકતી હતી. મને આજે પણ યાદ છે. આ લીટીઓમાં કોઈ ફેરફાર થયો નથી. કારણ ટાગોરની પંક્તિઓ છે, અમર પંક્તિઓ છે. તો આ પંક્તિઓ પણ મને યાદ છે. કેમ? તે કોઈ લાઇબ્રેરીમાં નિયમિત જતો હતો. આપટેજી કોઈક વાર અમને લાઇબ્રેરિયન તરીકેનું કામ પણ સોંપતા અને અમે એ લાઇબ્રેરીમાં વાંચતા નવલકથાઓ અને બધું. પણ મારી બા મને નવલકથા વાંચવા દેતી નહોતી. નવલકથા વાંચવાથી બગડી જાય એવી મારી બાની માન્યતામાં કોઈ સુધારો છેલ્લે સુધી થયો નહીં. પણ એ વાત જવા દો. મને એટલું થાય છે કે આજે બહુ મોટી ખોટ પૂરાય છે રાંદેરની. અને આ લાઇબ્રેરીના લાઇબ્રેરિયનને હું અંગત રીતે મળીને બે વસ્તુ કહીશ તો એને ફાયદો થશે, ગામને ફાયદો થશે, રાંદેરને ફાયદો થશે. તો આજનો આ પ્રસંગ બહુ ઉજમાળો પ્રસંગ છે, ઉત્સવનો પ્રસંગ છે કે ગામમાં લાઇબ્રેરી આવે છે. જે ગામ લાઇબ્રેરી વગરનું હોય એ ગામમાં ક્યાંક કશું ખૂટતું જ જણાય છે. એને બદલે આજે ખોટ પૂરાય છે અને ગામમાં લાઇબ્રેરી આવે છે. એ લાઇબ્રેરી ટીમવર્કથી ચાલવી જોઈએ અને લોકો ખૂબ વાંચે, વિચારે અને એના પછી બીજાને વાંચવા પ્રેરે કે આ ચોપડી ત્યાં વાંચી, આ ચોપડી ત્યાં વાંચી
આ ચોપડી ત્યાં વાંચી આવું હું ઈચ્છું છું અને મારી શુભેચ્છાઓ જ્ઞાનોદય વાંચનાર છે. બસ ધન્યવાદ.